નમસ્કાર, હું છું હર્ષદ અને આજે રિલેશનશિપ બેઝ બહુ સરસ મજાની વાત શેર કરવા આવ્યો છું. એક સરસ જગ્યાએ મેં વાંચ્યું અને બહુ બધી લોકો જ્યારે વાત કરે ત્યારે અનુભવી પણ ખરી કે એક છોકરો અને એક છોકરી જ્યારે રિલેશનશિપમાં હોય ત્યારે છોકરો એવું માનતો હોય છે કે મારી સાથે જે છોકરી છે ને એ બીજી બધી છોકરીઓ જેવી જ છે, એને જેમ બધી છોકરીઓને ગમશે એવું જ જો આ કરું તેને ગમશે. અને જ્યારે છોકરી એ છોકરાને એવું માનતું હોય છે કે મારી સાથે જે છોકરો છે ને એ બીજા બધા જેવો નથી, એ સ્પેશિયલ છે. જોવાની વસ્તુ એ છે કે જ્યારે કંઈ પણ પ્રોબ્લેમ્સ થાય ત્યારે છોકરો એવું જ બિહેવ કરે જે બીજા બધા છોકરાઓ કરતા હોય. એટલે છોકરીની એ ભ્રમણા તૂટી જાય કે આ તો બધા જેવો જ છે. જેને કારણે જે રિએક્ટ કરે ત્યારે છોકરાને એવું ફીલ થાય કે આ જોયું ને, આ તો બધા છોકરી જેવું જ રિએક્ટ કરે છે. જ્યારે છોકરો એ ભૂલી જાય છે કે આ છોકરી એ હતી જે બીજા બધા જેવી નથી, એ સ્પેશિયલ હતી. અને છોકરી એ ભૂલી જાય છે કે આ વ્યક્તિને બધા જેવો જ હતો, આ સ્પેશિયલ નહોતો, તો એને બનાવવો પડે. યાદ કરવું, યાદ રહેવું અને યાદ રાખવું, આ ત્રણેય અલગ અલગ ઘટના છે. જેમ કે બિઝી રહેવું, બિઝી હોવું અને બિઝી દેખાવું જેમ અલગ ઘટના છે. લોકો અલગ અલગ રીતે બિઝી રહેતા હોય છે. કોઈ વ્યક્તિ બિઝી રહેતું હોય છે કારણ કે એકલો નથી રહી શકતો. આપણે બહુ બધી સારી એક્ટિંગ કરીએ છીએ લોકો સામે, સમાજ સામે, ક્લાયન્ટ સામે, કસ્ટમર સામે, પણ એકલા પોતાની જાત સામે એક્ટિંગ નથી કરી શકતા, એટલે ક્યારેક બિઝી રહીએ છીએ. ઘણી બિઝી હોઈએ છીએ, એકચ્યુઅલમાં બિઝી હોઈએ છીએ. ચૂઝ કરેલું હોય છે બિઝી રહેવું, કારણ કે આપણને એકલું કોઈ યાદ આવતું હોય છે. અને બિઝી દેખાવું, કોઈ વ્યક્તિ મને બોલાવે નહીં જેને કારણે હું બિઝી દેખાવું, કારણ કે બોલાવશે તો મને કંઈક ફરી પાછળની યાદ આવી જશે. યાદ રાખજો, જે વ્યક્તિ આપણે યાદ નથી કરતા હોતા ને એ પણ આપણને જ યાદ કરતા હોય છે કે એને યાદ ન કરવું જોઈએ. તો ઘણા લોકો બ્રેકઅપ્સને કારણે પોતાનો જીવ ગુમાવી દે છે. એવા વ્યક્તિઓને ખાસ મારી નમ્ર સલાહ નહીં કહું, પણ વિનંતી છે કે ટ્રેનના કોચમાં, ડબ્બામાં કદાચ કોઈક વ્યક્તિ અણગમતો સામે બેસી જાય, જેને જોવો ન ગમે, જેનાથી આપણે ઘિન્ન થાય, જેને કારણે આપણે ટોક્સિક ફીલ કરીએ, તો ટ્રેનના ડબ્બામાંથી કૂદી ન પડવાનું હોય. બની શકે એ કોચમાં ઘણા બધા બીજા સારા લોકો પણ હોય, અને એવું પણ બની શકે કે જેને તમે ટોક્સિક માનો છો થોડી વાર પછી સારો બી નીકળે. ગર્લ્સ એન્ડ બોયઝ, એક વસ્તુ યાદ રાખજો, રિલેશનશિપમાં આપણી અપેક્ષાઓ કે આપણા માઇન્ડ સ્ટેટસ અને માઇન્ડસેટ અથવા તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ અથવા તો સ્ટેટ ઓફ માઇન્ડ સિવાય બીજું કશું જ નથી હોતું. એક વ્યક્તિ જે આપણને બહુ જ ગમતો હોય, જેના વગર દુનિયા અધૂરી હોય, એ વ્યક્તિ આપણને જોવો પણ ન ગમે. અને એક વ્યક્તિ આપણને જે જોવો પણ ન ગમતો હોય, એ વ્યક્તિ આવે અને અચાનક આખું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. ઘણી દીકરી કે ઘણા દીકરાઓનો ગ્લો વધી જાય જો એના પ્રિયતમની સાથે હોય ત્યારે. તો આવો ગ્લો વધારો. જ્યારે પણ બ્રેકઅપ થાય ત્યારે વ્યક્તિની ખરાબ સમયની પણ સારો સમય જે પસાર કરો એ યાદ કરો. કોને ખબર જિંદગી ક્યારે પૂરી થઈ જશે. રૂઠવામાં, મનાવવામાં, જે ગમતું હોય, જેટલી વાર ગમતું હોય એટલી વાર કહી દો કે મને તમે બહુ ગમો છો. કદાચ સાથે હો કે ન હો, ગમતા રહ્યો, એકબીજાને ગમતા રહીએ, એકબીજાને નમતા રહીએ. બી પોઝિટિવ, આઈ પોઝિટિવ.